ખાડીપુરનો એક રિપોર્ટ શહેરના જાણીતા લોકોએ તૈયાર કરીને પાલિકાને આપેલો હતો, પરંતુ એની કમિટી બનવા છતાં પણ કોઈ પગલાં નથી લેવાયા. એટલે ફરીથી સુરતમાં 7 જુલાઈ 2026ના દિવસે જબરજસ્ત વરસાદ આવ્યો અને કેટલાક વિસ્તારોની અંદર ખાડીઓ ભયજનક સપાટી સુધી પણ પહોંચી ગઈ. હવે આજે હું તમારી સાથે એ વાત કરીશ કે સુરતની અંદર 2025માં આ ખાડીપુરનો એક રિપોર્ટ શહેરના જાણીતા લોકોએ તૈયાર કરીને પાલિકાને આપેલો હતો, પરંતુ એની કમિટી બનવા છતાં પણ કોઈ પગલાં નથી લેવાયા. એટલે ફરીથી સુરતમાં ખાડીપુરનું સંકટ ઊભું થાય તો નવાઈ નહીં લાગશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના આર્કિટેક્ટ સુગીત પાઠકજી, એડવોકેટ કૃષ્ણકાંત ચૌહાણ અને અન્ય મિત્રોએ એક રિસર્ચ કર્યું અને 2011થી 2024 સુધી ખાડીપુરનો આખી તપાસ કરવામાં આવી અને સેટેલાઇટ તસવીરોથી પણ માહિતી મેળવી અને લગભગ 74 પાનાનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને રિપોર્ટનું નામ આપવામાં આવ્યું ઇન્વાઇટેડ ડિઝાસ્ટર ખાડી ફ્લડ ઇન સુરત સિટી. અને આ રિપોર્ટ સુરત મહાનગરપાલિકાને પણ સોંપવામાં આવેલો હતો. હવે આ રિપોર્ટની અંદર એવો દાવો કરવામાં આવ્યો છે કે સુરતમાં ખાડીપુરનું મુખ્ય કારણ માત્ર ભારે વરસાદ નથી, પરંતુ ખાડીઓના જે કુદરતી માર્ગમાં થયેલા માનવ સર્જિત અવરોધો અને અનિયોજિત વિકાસ છે. મતલબમાં આ કુદરતી કારણોને લીધે ખાડીપુર નથી આવતું, પરંતુ આ માનવ સર્જિત ખાડીપુર છે એવો રિપોર્ટની અંદર દાવો કરવામાં આવ્યો છે. આની અંદર સુરત મહાનગરપાલિકાએ પણ ખાડી પર અનેક વસ્તુઓ બાંધી દીધી છે, અનેક બ્રિજ બાંધ્યા છે, કલવર્ટ એટલે પાઇપો પસાર કરી દીધા છે, રસ્તાઓ અને ટીપી રોડ બનાવી દીધા છે, ફ્લાયઓવર અને અંડરપાસ બનાવી દીધા છે. ખાસ કરીને કાંકરી ખાડી, મીઠી ખાડી, ભેદવાડ, પૂર્ણા કુંભારિયા ખાડી, સરથાણા બ્રિજ અને કલવર્ટ પર પાલિકાએ બાંધકામો કરેલા છે. હવે સુરતની અંદર મુખ્ય 6 ખાડીઓ છે. એક વાલક ખાડી જે સરથાણા, સીમાડા, વાલકપાટિયા એ વિસ્તારોમાં આવેલી છે. બીજી કોયલી ખાડી છે જે પૂર્ણા સીમાડા વિસ્તારમાં છે. ત્રીજી મીઠી ખાડી છે જે ડુંભાલ, પર્વત પાટિયા, લિંબાયત, ઉધના વિસ્તારોમાં છે. ભેદવાડ ખાડી છે જે ઉધના જીઆઈડીસી પાંડેસરા વિસ્તારમાં આવેલી છે. પાંચમી કાકરા ખાડી છે જે ખરવરનગર વિસ્તારની અંદર આવેલી છે. અને છઠ્ઠી સોનારી ખાડી જે સચિન અને સુરતની અંદર આવેલી છે. હવે આ જે ખાડીઓ છે એનું કામ બહુ સારું છે. કામ એ છે કે વરસાદનું પાણી શહેરમાંથી દરિયા સુધી પહોંચાડવાનું કામ આ ખાડી કરે છે. પરંતુ જ્યારે ચોમાસું નહીં હોય ત્યારે ખાડીઓની અંદર ગટરનું પાણી, ઇન્ડસ્ટ્રીનું પાણી એ બધું છોડવામાં આવે છે અને વરસાદને કારણે નહીં, પરંતુ આ બધા કારણોને લીધે પૂરની તીવ્રતા વધી જાય છે. ખાડીઓની જે પહોળાઈ છે એ ઓછી કરી દેવામાં આવી છે. માટી ભરીને જમીન ઊંચી કરી દેવામાં આવી છે. ગેરકાયદે બાંધકામો કરી દેવામાં આવ્યા છે. ખાડીઓનો જે કુદરતી માર્ગ છે એને અવરોધી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટની અંદર એવો દાવો કરાયો છે કે બ્રિજ, કલવર્ટ અથવા રોડની ડિઝાઇન અને પાણી પસાર થવાની ક્ષમતા પૂરતી નહીં હોવાને કારણે કુદરતી પ્રવાહ અવરોધાય છે અને એને કારણે ખાડીપુર આવે છે. હવે આ જે ખાડીપુરની અંદર જે સણિયા હેમાદ વિસ્તાર છે એનું સ્પેસિફાઈ બધી 6 ખાડીના આજુબાજુના વિસ્તારોની વાત કહેવામાં આવી છે. એમાં સણિયા હેમાદમાં માટીનો ભરાવો, ડિલિસ્ટિંગ બાદ ખાડીના કિનારે ઢગલો કરીને મૂકી રાખવો, બ્રિજ પાસે ઊંચી દિવાલ અને જમીન ઊંચી કરી દેવાય અને પાણી ફેલાવવાની જગ્યા ઘટી ગઈ. એને પરિણામે જ્યારે વરસાદમાં પાણી આવે છે ત્યારે એ પાણી ગામ તરફ વહે છે અને સણિયા હેમાદની અંદર વારે ઘડીએ આપણે જોયું છે કે ત્યાં ખાડીપુર આવે છે. બીજું ડુંભાલ જે મીઠી ખાડી વિસ્તારની આજુબાજુ છે, એટલે બાંધકામને કારણે ખાડીની જે પહોળાઈ છે એ ઘટી ગઈ છે.
અને 2011થી 2025 સુધીમાં અહીંયા આગળ અનેક બાંધકામો થયા છે. MP લીલિયાવાડા સ્કૂલ છે જે પર્વત પાટિયા વિસ્તારની અંદર આવેલી છે અને ત્યાં આગળ કમ્પાઉન્ડ વોલ ખાડીની અંદર સુધી આગળ લાવી દેવામાં આવ્યું છે. ખાડી પર રોડ બનાવવામાં આવી દીધો છે. બ્રિજનો એક માટીથી બંધ કરી દેવામાં આવ્યો છે. ચોથું જે છે આંજણા વિસ્તાર, જે રેલવે બ્રિજની પાછળ છે, એમાં ખાડીના ભાગની અંદર જમીન ભરાઈ ગઈ છે. ખાડી પાસે બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને ખાડી એને કારણે સાંકડી બની ગઈ છે. જીવનજ્યોત ઉધના વિસ્તારની અંદર કોયલી અને મીઠી ખાડીનો ત્યાં આગળ સંગમ છે અને કોયલી ખાડી પર રોડનું કામ કરી દેવામાં આવ્યું છે. કોન્ક્રીટથી પાણી ખાડીને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવેલો છે અને ખાડીમાંથી કાઢેલી ગાજ કિનારે જ મૂકી દેવામાં આવેલી છે. મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની અંદર ખાડીના કુદરતી વિસ્તારોમાં મોટા બાંધકામો કરી દેવામાં આવ્યા છે, જેને કારણે પાણીનો માર્ગ છે એ એકદમ સાંકડો થઈ ગયો છે. સરકારના નિયમો શું કહે છે? સરકારના નિયમો એમ કહે છે કે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન મુજબ નદીથી ઓછામાં ઓછા 30 મીટરના અંતરે વિકાસ થવો જોઈએ, ડેવલપમેન્ટ થવું જોઈએ. નાળા, કેનાલ, તળાવ ત્યાંથી ઓછામાં ઓછા 9 મીટરના અંતરે ડેવલપમેન્ટ થવું જોઈએ અને ફ્લડ પ્રોન વિસ્તારોમાં અનિયંત્રિત બાંધકામ નહીં થવું જોઈએ. હવે આ રિપોર્ટની અંદર આ લોકો જેમણે રિસર્ચ કર્યા છે એમણે સુરત મહાનગરપાલિકાને ભલામણો પણ કરી છે કે કુદરતી માર્ગને ખુલ્લો કરી દેવો, ફ્લડ પ્રોનની અંદર બાંધકામ રોકવું, બંને બાજુ ગ્રીલ બેલ્ટ બનાવવા, કુદરતી ડ્રેનેજમાં આવેલા અવરોધોને દૂર કરવા, મહત્ત્વની ઇમારતો ઊંચી સપાટી પર બાંધવી અને ડ્રેનેજ નેટવર્કને મજબૂત બનાવવો. હવે આ બાબતે આ રિપોર્ટમાં જેમનો સહયોગ છે એવા સુગીત પાઠકજીની સાથે અમે વાત કરી તો એમણે કીધું કે આ રિપોર્ટ એમણે 2025માં બનાવેલો અને સુરત મહાનગરપાલિકાને આપેલો. સુરત મહાનગરપાલિકાએ કમિટી પણ બનાવી, પરંતુ કમિટીએ આજ સુધી કોઈ પગલાં નથી લીધા અને સુરત મહાનગરપાલિકાએ પોતે જ આ ખાડી વિસ્તારોની અંદર બાંધકામ કરી દીધા છે જે હજુ સુધી તોડ્યા નથી. એટલે સુરતમાં હજુ ખાડીપુરનું સંકટ યથાવત છે એવું સુગીત પાઠકજીએ કીધું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.